હું ચેતનભાઈ કથિરિયા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ. જે ઘટના અમારે 1 વર્ષ પહેલાં તેની સાથે એક છેડતી બાબતની માથાકૂટ થયેલી. તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી, એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી. અને એને જે જૂનો ખાર રાખી અને સાવ નાની એવી વાતમાં 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમની પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ. કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય, બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇપ વડે સીધો હુમલો કરવા આવેલ. જે અસામાજિક તત્વ હોય અને અમારા આખા ગામને બાનમાં લેતો અને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના, બધાને હેરાન કરવાના અને બાઇક ઉપર ધોકા રાખી અને છરી ધાકા ભેગા રાખવાના. એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વ છે અને વારંવાર આખા ગામને બાનમાં લે છે અને કોઈ સમાજમાં બધાને દબવે છે અને બધાને હેરાન કરે છે. કોઈ આને અસામાજિક તત્વના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતું નથી. રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ બીડું ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાને હેરાન કરે છે એના માટે મેં આને 2-3 વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે, પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી. એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી. એના ઘરના કાકાના દીકરા, મામાના દીકરા, એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો. અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો. પણ આ જે અસામાજિક તત્વ હોય, જે કાંઈ કામ કરતો ન હોય અને રોજ બધાને હેરાન કરવાનું કામ કરતા હોય, એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય, દારૂ પીને બધાને હેરાન કરવાના, છેડતી કરવાની, આ જ એનું કામ છે. કોઈ જાતનો ધંધો કરતો નથી અને વારંવાર અમારે ટસલ થતી હોય. અને હું આ જે 26મી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ હથિયાર તો ભેગા હોય નહીં, તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જતો હતો. તો એને અચાનક જ એને આગલે દિવસે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે. તો હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો. ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોખંડના પાઇપ વડે સીધો જ મારી ઉપર હુમલો કર્યો. જે ગાડી હલાવતો હતો અમારા ગામનો ભણવાનો છોકરો હતો, ડાયાભાઈ ફાંગલિયા કરીને, જે એ લોખંડનો પાઇપ ઉગામ્યો હતો. એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર છે. મેં હાથ આમ આડો રાખ્યો એટલે સીધું મારા હાથમાં અહીંયા ફ્રેક્ચર થયું છે. અમે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં કુવાડો દાખલ થયા હતા. મને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા ને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડા પોલીસ સ્ટેશને આપેલી છે. આ અગાઉ એક અમારે નાના ભાઈની જે રહ્યા એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે બે ફરિયાદ કરેલી. એટલે એને જૂનો ખાર 1 વર્ષ પહેલાંનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર હુમલો કરે છે. અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વ છે જેને પોલીસનો કોઈ ખોફ નથી અને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય, આને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે. એને કોઈની પોલીસની બીક જ નથી. એમ ફામ ગામમાં ધોકા લઈને ફરવાનું, ગમે એને દબાવવાના, અસામાજિક પ્રવૃત્તિ કરવાની, દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું, બધાને હેરાન કરવાના, આ જ એનું કામ છે. એટલે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરઘસ કાઢે અને આ જે આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ જે બીડું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક શીખવાડવાના જ છે.